તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ। તો આપણે જો અત્યારે થઈ ગયા છે કમ્પ્લીટ, ફરી પાછા કામ ઉપર જવા માટે આપણી ગાડી કમ્પ્લીટ કરી નાખીએ। આજે આપણે જવાનું હોય નવા કામ ઉપર, તો ચાલો ત્યાં રવાના થઈએ સીધા કામ ઉપર। આપણો ભાણો જો ગાડી હાકે છે, એના કાકા પાછળ બેઠા છે ને આપણે જવાનું આજે થોડોક છેટા પડે એટલે બે ગાડી લઈને જવાનું હોય। એટલે આપણે જો એક ગાડી આપણે લઈ લીધી ને એક આપણે બેન ને એ પાછળ છે તે પણ એક ગાડી લઈને આવે છે। તો ચાલો પહોંચી ગયા આપણે સીધા પેટ્રોલ પંપે। પેટ્રોલ નખાવીને ફરી પાછા થઈ ગયા રવાના। હજી તો પહોંચી ગયા આપણે કામ ઉપર। આપણે જો આ કામ છે નવું આપણે ચાલુ કરવાનું છે, એટલે જો બેલાની ગાડી 3 ગાડી આવી ગઈ છે બેલાની, જો બધી બેલા ઉતારી દીધા છે અને જો બધું જે દેખાય બધે આપણે ચણવાનું છે। આ છે ગાયોનું ગૌશાળા બને છે, એટલે બધીની જો ફરતા દિવાલો આપણે કરવાની છે। જો જેટલા બેલા દેખાય બેલા જે બેલા આવવાના છે ને બધું જો આપણે કમ્પ્લીટ ચણવાનું છે, બારીઓ મૂકવાનું બધું કમ્પ્લીટ ચણીને પછી તો મિત્રો પહોંચી ગયા આપણે ગૌશાળાની અંદર। ગૌશાળામાં એવા નાના જે ગાયોના જે બછડા કહેવાય ત્યાં આપણને જોવા મળી ગયા। જો કાંઈ ઘટે ને જો કેવો મસ્તીના જે નાના બચલિયા છે ગાયોના। એક તો જો આપણે સામું જોતું જોઈએ કે આ ભાઈ ક્યાં થઈ કે બ્લોગ બનાવવા અમારા આવી ગયા કે જો, અને આ એક તો જો મારી પાસે આવી ગયું કે હા કે આપણે રામ તો કરી લ્યો કે અમે તમારા સબસ્ક્રાઈબર છે લે કે પછી આપણે એની અરે રામ કરી લીધા હોય કે મારો એક હરખો સીન લેજો। મેં અરે કાંઈ ઘટે નહીં, તારો સીન તો સારો લેવો પડે। સબસ્ક્રાઈબરને મળીને આવ્યા તો આપણે ચા આવી ગયો તો ચા પીવા આપણે બેસી ગયા હતા। જો આપણે આપણી બેન ને ભાણો જે આપણે કંટાળી બધા જો ચા પીવા બેસી ગયા હતા। ચા પીને નવરા થયા તો સીધું આપણે જો આવી ગયું રેતીનું ટ્રેક્ટર, કેમ કે નવું કામ ચાલુ કરવાનું હતું, રેતી હતી નહીં। આપણે જો રેતી આવી ગઈ છે ને હવે આપણું કામ છે ચાલુ કરવાનું છે। રેતીનું ટ્રેક્ટર એકદમ ઠલવાઈ ગયો તો ચાલો કામ ચાલુ કરી દઈએ। પછી જો આપણે પહેલો થલ લઈ લીધો હતો, જો આપણે એક બાજુ ચણતા હતા ને એક બાજુ જે આપણો બેનનો દિયર છે તે ચણતો હતો। જો આપણે આ દિવાલ એકદમ કમ્પ્લીટ ચણી નાખી છે। તો ચાલો આવી ગયા આપણે જમવા માટે। જમવામાં જો આપણે શાક છે, સંભારો છે, ઊંધિયું, છાશ અને જે બધા લોકો જે જમવા બેસી ગયા છે, જો આપણું છોટું દાદા કારીગર ને આપણે બધા જમવા બેસી ગયા। જમીન આવ્યા મિત્રો, જો આપણે કામ ઉપર ચડ્યા ને તો બહુ તડકો લાગતો હતો આપણને, તમે જોઈ શકો છો તડકો કે ઘટે નહીં એવો ભૂકા કાઢી નાખ્યો તડકો તો આપણે જે ઝુંદડી ઓઢીને એકદમ રખડતા હતા। મિત્રો આપણે કામે ચડી ગયા હતા। જો આપણે ચા આવી ગયો હતો, આપણે જો ઝુંદડી ઓઢીને બેઠા હતા કેમ કે તડકો ખૂબ જ લાગતો હતો। ચા પીને આપણે સીધા આવી ગયા પાછા કામ ઉપર। આપણે જ્યાં દિવાલ હતી એને વાટા કરવા માટે આવી ગયા હતા અને આપણે પછી ચણતર કામ પાછું ચાલુ કરવાનું હોય। આપણે ફાઇનલી મિત્રો જો હવે જઈએ છીએ ઘર તરફ। જો મિની બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જો આપણે કામ એટલે પહોંચાડી દીધો હોય તો ચાલો મળીશું હવે કાલે નેક્સ્ટ વિડીયોની અંદર। બાય બાય મિત્રો। રસ્તામાં જે ડીજે નીકળ્યો હતો આપણે એનું શૂટ કરી રહ્યા હતા, તો બધા જો આપણે સામું જ જોતા હતા કે આ કે બ્લોગર લાગે છે કઈ કે જો બધી બાયું છે ને આપણે